હોટલ પગના ટાટા બાય બાય કહીને આવી ગયા છે ઘરે, બેને બનાવી સરસ મજાની મેગી. બીજા દિવસે આપણે બેગ લઈને નીકળી ગયા કામે જવા માટે. હર હર મહાદેવ અને જય મહાદેવ. તો ફાઇનલી ભાઈ આપણે ઘરે જવાનો ટાઈમ આવી ગયો હતો ને આવી ગયા આપણે પાર્કિંગ અને ગાડી કાઢીને નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને થોડીક વાર થઈને ભાઈ ઘરે પહોંચી ગયા હતા. નાના તો ભાઈ બાબલા જેવા થઈ ગયા હતા. ત્યાં તો ભાઈ બેન હે ચીકુનું જ્યુસ બનાવીને લઈ આવી હતી. તમને બધાને ખબર છે આપણે ચીકુનું જ્યુસ તો બહુ ભાવે, સરસ મજાનું આપણે પી લીધું હતું. અને પાછા ભાઈ નાહી તો સરસ મજાના તૈયાર થઈ ગયા હતા, કેમ કે હવે આપણે પાછું જવાનું હતું ઘરે. તો હવે ઘરે જવાનું હતું તો બેને ભાઈ સરસ મજાનો ચા બનાવીને લઈ આવી હતી. ત્યાં તો અમારે રવિને વિટામિન ટી ની કમી હતી, એટલે ચા એટલે મેન રવિ ચા પી લીધી. અને બેન ને એમ છે કે ભાઈ નાઈને બધા થાકી ગયા છે કે આ ભાઈને કે થોડીક મેગી ખવડાવી દે. સરસ મજાની બેને મેગી બનાવીને પછી અમે બધા બેસી ગયા હતા નાસ્તો કરવા માટે. અને પછી આપણે પાછા ફઈની ઘરે આવી. તો પછી બેને સરસ મજાની ચા બનાવી, ત્યાં પણ અમારે ચા પી લીધું, કેમ કે ચામાં આપણે કોઈ ના ન પાડી ગઈ, તમને બધાને ખબર છે. અને ગાડી કાઢી નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચ્યા બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ હતી. બધાને ગુડ મોર્નિંગ અને બેગ ખંભે માર્યું. હવે જવાનું હતું આપણે કામે જવા માટે. આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર વિની લોક જોવા કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ.